क्या करने को तैयार है? आत्महत्या बस कर ले बस और कुछ नहीं। તો અમને લોકોને શું તકલીફ જ છે, પણ કોણ સાંભળે આપણી વાત? પહેલા જે ધંધો થઈ જતો, રોજગાર ચાલતું હતું, અત્યારે અડધું થઈ ગયું છે. ચાલે છે, મજબૂરી છે, ચલાવીએ ધીરે ધીરે. ધંધો જ નથી, 8-10 દિવસથી ધંધો જ નથી. કનુભાઈ નું એવું કેવું છે કે ભાઈ હજી 20 રૂપિયાની જ પોની થઈ છે. ભાડું કોઈ પેસેન્જર આપે એમ નહીં, ભાડું વધ્યું જ નથી. બહુ તકલીફ પડે, ઘણી તકલીફ પડે. ભાડાનું મકાન હોય, શિક્ષણનું મેન્ટેનન્સ આવે, ઘણી બધી તકલીફો ઊભી થઈ. પણ કોને કહેવાનું? ગવર્મેન્ટ કંઈક ધ્યાન આપે તો સારી વાત. આપણે પેસેન્જર બેઠતા નહીં, ઓલા ઉબેરમાં 12 રૂપિયા આપે છે, અમારા રિક્ષામાં કોઈ મીટર પ્રમાણે બેઠતા નહીં, તો તકલીફ તો પડે. અમે ધંધો નહીં થતા, તડકામાં ગરમીમાં અમે બેઠા અહીંયા. તો ભાઈ એ લોકો કમિશન ખાઈ છે અંદર એમ? એ કમિશન બી લે, 5 રૂપિયા 10 રૂપિયા. ગુજરાત તો આપણે જે કે રીતે ચાલે તમે કહો? ધંધો નહીં થાય, અમારી તો એ જ નોકરી છે ને, અમારી કઈ બીજી આવક તો છે જ નહીં. ઓલા ઉબેરમાં ધંધો અમારે બહુ તકલીફ પડે છે સાહેબ. અત્યારે બહુ અમને પહેલા જેવો ભાડા મળતા નથી. તમારું ઘર ગુજરાન કેવી રીતે ચાલે? નહીં ચાલતું તો એ પ્રમાણે કરાવી શું કરે? કે પેટ્રોલ બધાની અંદર ભાવ વધી ગયો, અમારા ભાડા વધતો નથી આજ સુધી. 3 કલાકથી ને અત્યારે ખાલી 100 રૂપિયાનો ધંધો કર્યો છે, કાંઈ છે નહીં. વ્યાજવાળા છોકરાને ભણાવી છે ને ખવડાવી છે, શું કરવું? તો નમસ્કાર મિત્રો, મારું નામ છે જીત વડનસિંહ સિસોદિયા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. તો આપણે એક એવા મુદ્દાને અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં સરકારે અત્યારે જે પેટ્રોલ ડીઝલ અને ગેસનો ભાવ વધારો કર્યો છે, તો એના લીધે જે આપણા રિક્ષા ચાલકો છે, પછી જે રેપિડો રાઇડર્સ છે, જે બાઇક ટેક્સી કે ટેક્સીવાળા છે, તો એમના ધંધા ઉપર શું ફરક પડ્યો છે? આવો ચલો એમને પૂછીએ. તો આપણે અહીંયા ઇસ્કોન 4 રસ્તા ઉપર ઊભા છે અને આપણી સાથે એક રિક્ષા બંધુ છે, એમને પૂછીએ કે ભાઈ તમારું નામ શું છે? પ્રકાશભાઈ દત્તાણી. તો આપણે જોયું કે ભાઈ પ્રકાશભાઈ અહીંયા ઇસ્કોન 4 રસ્તા ઉપર એમની રિક્ષા લઈને ઊભા છે. તો આપણે પ્રકાશભાઈને પૂછીએ કે ભાઈ સરકારે જે ગેસ ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારે, તો એમના જે રિક્ષાનું જે ભાડું ને હોય છે તો એમની ઉપર ફરક પડ્યો કે ના પડ્યો? ફરક તો ઘણો બધો પડ્યો છે. પહેલા જે ધંધો થઈ જતો, રોજગાર ચાલતું હતું, અત્યારે અડધું થઈ ગયું છે. કેમ કે ગેસના ભાવ વધી ગયા છે, પ્લસ પેસેન્જર માગ્યું ભાડું મળતું નથી. બસના ભાવ ઓછા છે, ડીઝલનો ભાવ વધાર્યો છે, ગેસનો ભાવ વધાર્યો છે, તો બસના ભાડામાં ફેરફાર કેમ નહીં કરતા? તો જો ગેસનો ભાવ વધ્યો છે તો તમે તમારું જે ભાડું છે તો ભાડાનો ભાવ વધાર્યો કે એટલો ને એટલો જ છે? એટલો જ છે ભાડું. પેસેન્જર કોઈ વધારે પૈસા નથી આપતું. તો જો પેસેન્જર પૈસા વધારે નથી આપતા તો કમાણી તો તમારી ઓછી થઈ ગઈ છે, તો ઘર ગુજરાન કેવી રીતે ચલાવો? હવે ગમે તે કરીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, શું કરે? હમણાં 2 વર્ષ પહેલા એક સર્વે આવ્યો હતો કે ભાઈ અમદાવાદમાં જો એક સામાન્ય માણસ એનું ઘર ગુજરાન ચલાવવું હોય તો 40 થી 45 હજારની આવક જોઈએ. તો શું તમે તમારું ઘર ગુજરાન ચલાવી શકો છો? ચાલે છે, મજબૂરી છે, ચલાવીએ ધીરે ધીરે કરીને. તો સરકારને કંઈ કહેવા માંગશો કે ભાઈ ગેસનો ભાવ વધાર્યો તો એના ભાઈ તમારા માટે શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ? ગેસનો ભાવ થોડો ઉતરવો જોઈએ, ભાડામાં થોડો ફેરફાર કરવો જોઈએ સરકારે. અને આ ભાઈ જે ઓનલાઈન બધી એપો આવી છે કે ભાઈ જે રિક્ષા ચાલકો છે, ટેક્સી ડ્રાઈવરો, એમને બુકિંગ મળે છે, તો એના લીધે તમારા ધંધા ઉપર કંઈ ફરક પડ્યો ખરો? ફરક પડે જ ને. એમાં ભાડું સસ્તું છે અને ફેરા મારવા વાળા મારે છે, પણ આપણે નથી મારતા. આપણે લોકલ જ ફેરા મારીએ. શું નામ છે ભાઈ આપનું? કનુભાઈ, તો કનુભાઈ, તમારા ધંધા ઉપર કંઈ ફરક પડ્યો ગેસના ભાવ વધવાથી? ઘણો ફરક પડ્યો. તો ધંધો તમારો પહેલા વધારે હતો કે અત્યારે ઓછો થયો? ઓછો થઈ ગયો. તો ઓછો થયો તો ગેસનો ધંધો જ નથી, 8-10 દિવસથી ધંધો જ નથી. હજુ મેં અત્યારે 20 રૂપિયાની બોણી કરીને બેઠો, 12 12:30 થવાય. બોલો, 12:30 ની આ તપતી ગરમી છે અને ભાઈ કનુભાઈ નું એવું કેવું છે કે ભાઈ હજી 20 રૂપિયાની જ બોની થઈ છે. તો ભાઈ જો ગેસનો ભાવ વધ્યો તો તમે તમારું ભાડું વધાર્યું કે નહીં? કેટલો ને એટલું ભાડું કોઈ પેસેન્જર આપે એમ નહીં, ભાડું વધ્યું જ નથી. ભાડું તો એ જ છે. તો ભાઈ જો આવો ગેસનો ભાવ ખરેખર જો વધતો ને વધતો રહે, હમણાં 2 દિવસ પહેલા ફરીથી વધારે તો ગઈકાલે ફરીથી વધાર્યો, તો આવી રીતે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવાનું? તો ભાઈ ઘર ગુજરાન કેવી રીતે ચાલી જાય છે ખરું કે તકલીફ પડે? બહુ તકલીફ પડે, ઘણી તકલીફ પડે. ભાડાનું મકાન હોય, શિક્ષણનું મેન્ટેનન્સ આવે, ઘણી બધી તકલીફો ઊભી થઈ. પણ કોને કહેવાનું? ગવર્મેન્ટ કંઈક ધ્યાન આપે તો સારી વાત છે. ભાઈ ગવર્મેન્ટને કંઈ કનુભાઈ તમે કંઈ કહેવા માંગશો? કીધું ને, ગવર્મેન્ટ કંઈક ધ્યાન આપે તો સારી વાત છે. તો ભાઈ અત્યારે જે આ ઓનલાઈન એપો જે નામચીન એપો ચાલે છે, તો એના લીધે રિક્ષા ચાલકોને રાઈડ મળે છે, અને જો રાઈડ મળે છે તો જેટલા પૈસા એ લોકો કહે છે એટલા એમને મળે છે કે નહીં? આપણે પૂછીએ એક ભાઈ અત્યારે રિક્ષાની અંદર બેઠા છે, તો
તો ભાઈ તમારું શું નામ છે? શિવપૂજન સિંહ. તો ભાઈ આજે બધી અત્યારે ગેસનો, ડીઝલનો, પેટ્રોલનો સરકારે ભાવ વધાર્યો છે, તો એના લીધે તમને કઈ ફરક પડ્યો ખરો? હા, ફરક તો પડે ને. આપણે પેસેન્જર બેઠતા નહીં, ઓલા ઉબેરમાં 12 રૂપિયા આપે છે. અમારા રિક્ષામાં કોઈ મીટર પ્રમાણે બેઠતા નહીં તો તકલીફ તો પડે. અમે ધંધો નહીં થતા, તડકામાં ગરમીમાં અમે બેઠા અહીંયા. તો ભાઈ જેમ એમને બધા એપોની વાત કરી, તો એપમાં જેટલું કહે છે કે ભાઈ અમે આટલા ફલાણા રૂપિયા આટલા બધા રાઇડરોને હેલ્પ કરીએ, તો સાચો એપ પૈસા આપે છે કે નથી? ના નથી આપતા. મીટર પ્રમાણે ખાઈ જાય સર, કિલોમીટરે ખાઈ જાય. તો 10 કિલોમીટર હોય તો એ 8 કિલોમીટર આમાં બતાવે મેપમાં. એ 1.3 કિલોમીટર થાય ને તો 1 કિલોમીટર ગણે, એટલે આપણા કિલોમીટર બી ઓછા થઈ જાય. ઓર 12 રૂપિયા, 11 રૂપિયા, 10 રૂપિયા એની જે મરજી હોય એ પ્રમાણે ભાવ આપે આપણને. તો ભાઈ એ લોકો કમિશન ખાઈ છે અંદર એમનું? એ કમિશન બી લે, 5 રૂપિયા, 10 રૂપિયા દર ટ્રીપે કમિશન બી લે. ઓર પછી આપણે ઓછા ભાવમાં લઈ જાય. એટલે અમારા કોઈનો ધંધો અહીંયા મીટર પ્રમાણે થતું નથી. અમે 2 કલાક, 3 કલાકમાં કોઈ ભાડા મળે. અહીંયા તડકામાં અમે એટલી ધૂપમાં ઊભા છે. તમારું રોજ ગુજરાન ચાલી જાય છે ઘરનું તમારું? ગુજરાત તો આપણે જે કે રીતે ચાલે તમે કહો. ધંધો નહીં થાય, અમારી તો એ જ નોકરી છે ને. અમારી કઈ બીજી આવક તો છે જ નહીં, તો અમારું ક્યાંથી ઘેર ચાલે? પણ આપણે જીવીએ છે, જે રીતે ચાલે એ ચલાવીએ. કંપની વાળા જે છે ના એ ધંધો કરે, પણ એના જે સરકારી રેટ છે અમારે 20 રૂપિયા, એ 20 રૂપિયા આપો, એ 20 રૂપિયા સામે કરે તો આપણો બી ધંધો થઈ જાય, એમને બી ધંધો થઈ જાય. પણ જે એમને સરકારી રેટ છે 15 રૂપિયા ફિક્સ કરેલા છે, 20 રૂપિયા એ સરકારી રેટ લે. સરકારને તો ટેક્સ મળે એટલે સરકાર કઈ સાંભળતી નથી ગરીબ લોકોને. રિક્ષાવાલામાં કઈ એકતા નથી, બરાબર. બાઇકો ચાલુ કરી નાખી, એ બધી બાઇકોમાં બેસી જાય, એનો કોઈ નિકાલ કાઢતું નથી. તો અમને લોકોને શું તકલીફ જ છે, પણ કોણ સાંભળે આપણી વાત? તો આપણે સરકારને અરજ કરીશું ભાઈ કે આ જે રિક્ષા ચાલકો છે એમની થોડી અવાજ સાંભળે અને એમની થોડી સહાય કરે. ઓલા ઉબેરમાં ધંધો અમારા બહુ તકલીફ પડે છે સાહેબ. અત્યારે બહુ અમને પહેલાં જેવા ભાડા મળતા નથી. અમે ઓલા ઉબેરમાં કંટાળી ગયા છે. ઓલા ઉબેરમાં અમારે કે પહેલાં જે ધંધો થતો હતો અમારું પોષણ થતું હતું, પણ અત્યારે બહુ અમારા ઉપર તકલીફ બહુ પડે છે. ગાડીના ભાડા બી નહીં નીકળતા, રિક્ષાના ભાડા બી નહીં નીકળતા. હવે કંઈક ભાડાની ગાડી ચલાવે એ બી ભાડું નહીં નીકળતું. અત્યારે અમારી રિક્વેસ્ટ છે કે ઓલા ઉબેર બંધ કરાવો, ને જે પહેલાં થતું ને અમે કરીને ખાતા હતા એ જ બરોબર છે અમારા મીટર. ચાલક મિત્રોને પૂછીશું કે ભાઈ આજે ગેસનો, પેટ્રોલનો, ડીઝલનો સરકારે ભાવ વધાર્યો, તેના લીધે તમારે ભાડામાં ફરક પડ્યો ખરો ભાઈ? કઈ ભાડામાં ફરક નહીં, કઈ ફરક નહીં. તમને ને આ જે ઓનલાઈન બધી નામચીન એપો ચાલે છે તેમાં લોકો બાઇક, ટેક્સી બધું બુક કરે, તો તમને કઈ ફરક પડ્યો ખરો? કશું નહીં, અમને ગાંઠનો લોસ છે. ગુજરાન કેવી રીતે ચાલે છે? નહીં ચાલતું તો એ પરાણે કરાવી, શું કરે? સરકારે જે ગેસ, ડીઝલ, પેટ્રોલનો ભાવ વધાર્યો એના લીધે તમને ફરક પડ્યો? ઘણો ફરક પડ્યો છે. ગેસ, પેટ્રોલ બધાની અંદર ભાવ વધી ગયો, પણ અમારા ભાડા વધતા નથી આજ સુધી. અને આજે ઓનલાઈન બધી એપો ચાલે છે, બધી નામચીન એપો, નામથી જ એપો કોઈ તે કોઈ ભાડા બધામાં આવ ઓછા હે. કમસે કમ 1-2 કિલોમીટર લેવા જવાનું હોય છે, છતાં અમને પૂરતું ભાડું મળતું નથી. બધા એમ તો કહે છે કે 1 કિલોમીટર આટલા બધા પૈસા બધા આપે કોઈ નથી, કોઈ આપતા નથી. બધું કહેવાની ફેક જ છે. તો અહીંયા આપણે એક રિક્ષા બંધુ મળ્યા છે ઇસ્કોન 4 રસ્તા ઉપર, તો આપણે એમને પૂછીશું કે ભાઈ સરકારે ગેસ, ડીઝલ, પેટ્રોલનો ભાવ વધાર્યો, તો એના લીધે તમને કઈ ફરક પડ્યો ખરો? કાંઈ સાહેબ છે ને, આમ અત્યારે અમે ઓલો કુબેર વાપરતા નથી તો હેરાન થાવી છે. અત્યારે જો તડકાના 3 કલાકથી ને અત્યારે ખાલી 100 રૂપિયાનો ધંધો કર્યો છે, કાંઈ છે નહીં. તો જો આ બધી ઓનલાઈન એપો જે નામચીન છે એ તો બધા એમ કે છે આમ કર્યું તેમ કર્યું, તો એના લીધે તમારા ધંધામાં ફરક પડ્યો? કાંઈ ફરક નથી પડ્યો. આમને હેરાન થઈ 3 સવારના 9:30ની ગાડી કાઢી છે, અત્યારે સુધીના 100 રૂપિયાનો વેપાર કર્યો છે. તો આવી રીતે ધંધો ચાલે તો ભાઈ સરકારને તમે શું કહેશો? તમારું રોજ ગુજરાન ચાલે છે? ના કાંઈ ચાલુ નહીં. વ્યાજવાળા છોકરાને ભણાવી છે ને ખવડાવી છે, શું કરવું છે? એ સિવાય ઉધાર નથી. પ્યોર काठियावाड़ी છે, એમાં કાંઈ ઘટે નહીં. तो ये जो सरकार ने पेट्रोल, डीजल और गैस के जो दाम बढ़ाए हैं, तो उसकी वजह से जो टैक्सी ड्राइवर हैं उनको कुछ उनके धंधे पे फर्क पड़ा है कि नहीं? और ये सब पूछने के लिए आज हमारे पीछे एक टैक्सी वाले भाई, उनको पूछते हैं कि क्या आपको सच में फर्क पड़ा है कि नहीं। तो पूछते भाई। मुझे कुछ बोलना ही नहीं है भाई साहब, मुझे कुछ बात ही नहीं करनी है भैया। भाई क्या हो गया, इतना तो क्या हो गया आपको? अरे अब तो हर आदमी जो उसके प्राइवेट बाइक है वो बेचारा परेशान है और वो बाइक से ही लेके घूम रहा है। तो ये जो सरकार ने पेट्रोल डीजल के दाम बढ़ाए, उससे आपको कुछ फर्क पड़ा? ये जो टैक्सी और ये सब ऐप है टैक्सी वाले, उसमें अरे पेट्रोल डीजल तो इतना महंगा, वो तो उससे तो फर्क पड़ा ही है ये, लेकिन बाइक वाले जो घूम रहे हैं, हर एक कोई टैक्सी चला रहा है बाइक से लेके। अब ये टैक्सी वाला बेचारा है जो अपना इतना खर्चा करके 10 लाख की गाड़ी लेता है, उसको तो राइड मिलती नहीं है।
और अगर राइड मिलती है तो राइड में सच में आपको इतने पैसे मिलते हैं कि आपका डेली का सब खर्चा निकल वो जाए? कोई खर्चा नहीं निकलता है। पेट्रोल डीजल का 500-700 का भरवाता हूँ, लास्ट में कभी कभी वो जो रिचार्ज कराओ वो भी नहीं निकलता है। और इतने में फिर टैक्स भरने का, आरटीओ के टैक्स भरने के सब निकल जाते हैं। बीमा वगैरह सब बड़ा परेशानी है। अब तो कोई यही है कि ड्राइवर आत्महत्या करने को तैयार है। क्या करने को तैयार है? आत्महत्या बस कर ले, बस और कुछ नहीं। तो भाई सुन रहे हो आप, इतने घर चलाना मुश्किल है उसके लिए, बेचारा आत्महत्या ही नहीं कर रहा है बस, और सब कुछ। क्योंकि बाइक ये बिना नंबर वाली टैक्सी, बिना पास वाली ये चला रहे हैं, अवैध तरीका है ना ये जो बाइक चला रहे हैं, ये कोई लीगल नहीं है इसका। और टैक्सी वालों को धंधा ही नहीं मिलता, वो बाइक पे राइड ले जाते हैं। तो सरकार को आप कुछ कहना चाहोगे? मैं तो यही कहना चाहूँगा, कुछ टैक्सी वालों का कुछ नियम बनाया जाए कि इतने किलोमीटर से कम उनको नहीं मिलना चाहिए, कम से कम 25 रुपये किलोमीटर मिलना चाहिए। अब कभी कभी 15 रुपये 10 रुपये किलोमीटर में क्या होता है। और ये जो सारे जो नामचीन जो ऐप पे आजकल मोबाइल में जो आ गए, तो उससे राइड मिलती है कि नहीं मिलती है? राइड वाइड तो किसी में नहीं आती है, केवल किसी में रैपिडो में आ जाए, कभी ओला में आ जाए, कभी एक राइड आती है बस, और कुछ नहीं। वो बाइक वाले सब ले जाते धंधा। ठीक है भैया, खत्म है, परेशानी बिल्कुल, आदमी आत्महत्या पे नौबत, और कुछ नहीं। ठीक है ભાઈ, ધન્યવાદ. તો જેમ કે તમે જોયું કે ભાઈ આપણે રિક્ષા ચાલકો, પછી ટેક્સીવાળા ભાઈઓ જોડે, પછી જે આપણા રાઇડર છે, બાઇક ટેક્સી ચલાવે છે, એમની સાથે આપણે વાત કરી કે ભાઈ એમના ધંધામાં જે આ પેટ્રોલ ડીઝલ ગેસનો વધારો થયો છે, એમના ધંધામાં કંઈ ફરક પડ્યો? તો તમને પણ જો હજી આમાં કંઈ કહેવું હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મારું નામ છે જીતવર્ધનસિંહ સિસોદિયા અને મારી સાથે સહયોગી વિમલભાઈ અમદાવાદથી. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. થેન્ક યુ.